અમરેલી ખાતે સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ જિલ્લા સંગઠન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। અમરેલી ખાતે સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ અમરેલી જિલ્લા આયોજિત સૌરાષ્ટ્ર ઝોન કાર્યકર્તા બેઠક અને અમરેલી જિલ્લા સંગઠનના નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ તકે સંસ્થા આંતરરાષ્ટ્રીય મહામંત્રી આત્મારામ પરમાર, દિલ્હીથી પધારેલા રાષ્ટ્રીય અધ્યક્ષ સુરજીત કુમાર અને ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી વિક્રમભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ પરમાર, રાષ્ટ્રીય પ્રવક્તા રાજદીપસિંહ પટવાડી, કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ ભાણજીભાઈ બગડા, નારણભાઈ અદાણી, ભગુભાઈ પરમાર, પીડી સરવૈયા, સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ મણિભાઈ પરમાર, બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પાલાભાઈ પરમાર, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ હિતેશભાઈ મહેતા, પ્રદેશ કોષાધ્યક્ષ કિશોરભાઈ પરમાર સહિત તમામ મહાનુભાવો ઉપસ્થિત રહેલા હતા। ગુજરાતમાં રવિદાસના ગુરુદ્વારા નથી। હું કહું છું, તમે દેશના કોઈ બી ખૂણામાં જાઓ તો મોટા ભાગના ગામમાં ગુરુના રવિદાસ ગુરુદ્વારા છે। આપણે ગુરુના સીધી લીટીના વારસદારો, એટલે સમગ્ર દેશ અને દુનિયાના રવિદાસિયા સમાજના લોકો દુનિયામાં જઈને બેસ્યા છે। અમેરિકામાં છે, કેનેડામાં છે, ઓસ્ટ્રેલિયામાં છે, લંડનમાં છે, લેસ્ટરમાં છે, જર્મનીમાં છે, ઇટલીમાં છે, દરેક દેશોમાં રવિદાસિયા સમાજના, રોહિત સમાજના, ચમાર સમાજના લોકો રહે છે। એનું એક આંતરરાષ્ટ્રીય સંગઠન દુષ્યંત કુમાર ગૌતમ, જે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે, એમને અને રાજ્યસભાના પૂર્વ સાંસદ છે, એમની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય સંગઠનની આપણે રચના કરી છે। અને એ રીતે આપણી વચ્ચે સુરજીતજી